નમસ્કાર ગુજરાત વાસીઓ, લાંબા સમયના વિરામ લીધા બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર તોફાન વધતું જોવા મળ્યું છે અને હવે પછી આ તોફાન અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતું હોય તેમ દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર ત્રાટકેલું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, અહીં તમે લાઈવ જોઈ શકો છો। દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના તટીય ક્ષેત્રથી લઈને બેંગલુરુના વિસ્તારની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળ્યો છે। સાથે સાથે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવીના વિસ્તારની અંદર પણ વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળ્યા છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે। રાજસ્થાનનું ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ફરી એકવાર તોફાની હલચલ વધતી જોવા મળી, જેમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કાશ્મીરના ક્ષેત્રથી લઈને નેપાળના વિસ્તાર, હિમાલયના વિસ્તારની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર નવા હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા ગુજરાતના વિસ્તારો સુધી પોતાની હળવી અસરો દર્શાવી રહ્યા છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની હળવી અસરને લઈને હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન ફરી એકવાર માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી નક્કોર આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રની અંદર ધીમે ધીમે તાપમાન વધતું હોય તેમ 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમીઓ પડતી જોવા મળી છે, જેમાં ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળ્યો, જેમાં વહેલી સવારથી લઈને ગુજરાતની અંદર હળવી ગરમીઓ પડી રહી છે, પરંતુ મોડી રાત્રિના સમયે ધીમે ધીમે ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ મંડરાતા હોય તેમ ચોમાસા પહેલાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ જોવા મળ્યો છે। દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારમાં આ વર્ષનું ચોમાસું આવે તે પહેલાં જ અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળ્યો છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારોમાંથી તોફાની ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને ધીમે ધીમે આગળ વધતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો વળાંક લઈને હવે પછી દિશાઓ બદલીને આગળ વધી રહેલા જોવા મળ્યા। આમ અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ગરમ અને ભેજયુક્ત પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય અને હવે પછી 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવા મધ્યમ પવનો ફૂંકાઈ રહ્યા છે, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અસર પહોંચાડી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો આ સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતો હોય તેમ આવનારી 24થી 48 કલાકમાં કચ્છ, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં હવે પછી મોટા ફેરફારો જોવા મળવાના છે। હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે, પરંતુ માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારમાં સક્રિય બનતી નવી યુએસસી સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હવે પછી ગુજરાતની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। આવનારી 19 તારીખથી લઈને મોટા ફેરફારો વાતાવરણમાં આવશે। આ ઉપરાંત મિત્રો 23 તારીખ સુધી ગુજરાતમાં નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં મેઘરાજા પણ ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે। અત્યારે તમે જોઈ શકો છો હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે સતત વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી। ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી 19 અને 20 તારીખ અને આમ આવનારા 22 તારીખના જે સમયગાળા છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। વળી એકવાર મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન કરશે। જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો દિલ્હીના વિસ્તારો છે ત્યાં અસર દર્શાવી રહ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાને લઈને હળવી અસરો દર્શાવવામાં આવશે।
આ પહેલાં મિત્રો પૂર્વીય ભારતના ક્ષેત્રની અંદર અને પશ્ચિમી ભારતના વિસ્તારો સુધી અત્યારે વરસાદી સિસ્ટમનો ભયંકર પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. બાંગ્લાદેશના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળે એ પહેલાં દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. મિત્રો આવનારી 21 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવાજૂની થશે. વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. તમે મિત્રો તાપમાન વિશે પણ વાત કરીશું. હાલ તમે જોઈ શકો છો મિત્રો હવે અલગ અલગ વરસાદી મોડલોની એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર દેશના તમામ વિસ્તારની અંદર ચોમાસું ગયા વર્ષ કરતાં થોડુંક મોડું અને નબળું પણ જોવા મળશે. જે આદર્શ મિત્રો આ વર્ષે ચોમાસું છે એ 94% સુધીનો વરસાદ છે આપી શકે છે. પરંતુ ઓચિંતાના હવામાનની અંદર ફેરફાર આવશે તો હજુ પણ વરસાદી મોડલોની અંદર મોટા ફેરફારો આવવાની પણ આગાહી કરવામાં આવી છે. વધઘટ થતી જોવા મળવાની છે. આ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધ્યું છે. ગુજરાતમાં 37 થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે. અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ માવઠાના નવા ખતરાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી. ગુજરાતની અંદર હજુ પણ ગુજરાતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, ગરમીમાંથી રાહત મળશે પણ વરસાદી મોડેલો સામે આવ્યા. સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો ત્યાં દક્ષિણ ભારતના ભાગોની અંદર અને ઉત્તરથી લઈને પૂર્વીય ભારતના ભાગોની અંદર તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. મજબૂતી સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળ્યો. બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી સિસ્ટમોની અસરો પણ વધતી જોવા મળી છે અને તોફાની હલચલો વધતી જોવા મળશે. સિસ્ટમની અસરને લઈને અને બદલાતા હવામાનને લઈને નવા દબાણો રચાઈ રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હવે પછી માવઠાનું સંકટ ટોળાતો જોવા મળ્યું છે. સિસ્ટમની ગતિવિધિઓ અને આવી રહેલા જે ફેરફારો વાતાવરણમાં છે એમને લઈને મિત્રો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોયું. પરંતુ હવે જે બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે, કારણ કે શ્રીલંકાના વિસ્તારોની અંદર, મદુરાઈના વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવ આવ્યા. અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર પણ હવે ફેરફારો આવી રહ્યા છે. હવામાનની અંદર મોટા બદલાવ આવવાની સાથે સક્રિય બનતી જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનતા નવા યુએસસીવાળા જે સિસ્ટમના તીવ્ર અસરો છે, ઘેરાવા છે, ગુજરાતના વાતાવરણને અસ્થિરતા પહોંચાડશે. પરંતુ તમે લાઈવ જોઈ શકો છો આમ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જે નવી સિસ્ટમનું પરિભ્રમણ બનવા જઈ રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો. હવામાન વિભાગની આગાહી સામે આવી. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, ઉત્તર ભારતના વિસ્તાર, પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતાની અસરો અને માવઠાનું સંકટ અનેક વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે. પરંતુ આમ આવી રહેલા અનેક ક્ષેત્રોની અંદર મોટા ફેરફારોને લઈને સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર અસ્થિરતા જોવા મળશે અને તોફાની પવનની તીવ્રતાની અંદર વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર હળવા વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તાજી અને નવી નક્કોર આગાહી કરવામાં આવી. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. અને મિત્રો બદલાતા હવામાનને લઈને આપણે જો વાત કરીએ તો તમે લાઈવ જોઈ શકો છો. ખાસ હવે પછીના દિવસોની અંદર જ્યારે એપ્રિલમાં ફરી એકવાર માવઠાનું સંકટ પણ ટોળાતો જોવા મળવાનું છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર હળવી કમોસમી વરસાદની આગાહી તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. સૌરાષ્ટ્ર સહિત મિત્રો અનેક વિસ્તારમાં મોટી આગાહી પણ કરવામાં આવી રહી છે. ખાસ મિત્રો ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સતત દબાણ વધતું જોવા મળ્યું. સિસ્ટમ આગળ આવીને પોતાની દિશાઓ ફંટાવીને હવે ફરીથી ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવવામાં આવી રહ્યું છે. અને બદલાતા હવામાનને લઈને તમે લાઈવ જોઈ શકો છો ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે. હવામાન વિભાગે પણ મિત્રો આવનારી 19 તારીખના રોજ વરસાદની શક્યતા આગાહી વ્યક્ત કરી છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો 18 તારીખ 19 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં કચ્છના વિસ્તારની અંદર હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાઈ શકે છે તેવી આગાહી સામે આવી છે. અને આમ મિત્રો માવઠાના નવા રાઉન્ડને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભર ઉનાળે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. મિત્રો કમોસમી વરસાદનું મોટું સંકટ ટોળાતો જોવા મળ્યું અને સિસ્ટમની અસરને લઈને દરિયાની અંદર અત્યારથી જ તોફાન વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણી ભારતના વિસ્તારની સાથે સાથે હવે પછી
આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને બદલાતા હવામાનને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવશે. ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે. માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું. કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ભારે પવનો ફૂંકાઈ રહ્યો છે. ગાજવીજ સાથે તીવ્ર મેઘગર્જના ગુજરાતમાં શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવશે અને લાઈવ તમે જોઈ શકો છો. માવઠાની અસરને લઈને ગુજરાતમાં 2 જૂનની અંદર કમોસમી વરસાદ અને ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ત્યાં તીવ્ર અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે મિત્રો ગુજરાતના વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હળવા કમોસમી વરસાદની શક્યતા છે. પરંતુ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદને લઈને ફરી એકવાર નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદનું અનુમાન હાલ દર્શાવવામાં આવી રહ્યું છે. લાંબા ગાળાની આગાહી સામે છે મિત્રો. 19 તારીખ 20 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. કોઈક ભાગમાં હળવો કમોસમી વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. ખાસ મિત્રો નવી દિલ્હીના વિસ્તારો છે, પંજાબ છે, હરિયાણાના વિસ્તારોની અંદર, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર તાપમાન, ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. ગુજરાતમાં એક તરફ વાદળછાયું વાતાવરણ તો બીજી તરફ હજુ પણ મુંબઈના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ મેઘગર્જના શરૂ થશે. જળ હોનારતે સર્જાઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા. કારણ કે સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો અત્યારે પાકિસ્તાનનો વિસ્તાર છે, કચ્છના વિસ્તારો સુધી વરસાદી વાદળા આગળ આવે છે. ત્યાર પછી આ વરસાદી વાદળા છે એ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને અસર કરશે અને ગુજરાતવાસીઓને જે અત્યારે ગરમીનો ઉકળાટ પડી રહ્યો છે એમાંથી પણ રાહત મળી શકે છે. એ પહેલાં મિત્રો જો ચોમાસાની આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો કર્ણાટક અને કેરળના વિસ્તારની અંદર ઘણા બધા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો. શ્રીલંકાના વિસ્તારમાં પણ મેઘગર્જના શરૂ થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવે. કોઈક ભાગમાં મિત્રો હળવો કમોસમી વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે તેવી આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેશે. અત્યારે મિત્રો સમગ્ર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે નકશો જાહેર કરવામાં આવ્યો જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ નવા વાવાઝોડા બનવાને લઈને નક્કોર આગાહી દર્શાવવામાં છે. અત્યારે બંગાળની ખાડીના અંદમાન નિકોબારના દરિયાકાંઠાના વિસ્તારોમાં, અરબ સાગરના વિસ્તારોમાંથી લક્ષદ્વીપના વિસ્તારોની અંદર, માલદીવના ક્ષેત્રની અંદર ફરીથી ઉથલ પાથલ સક્રિય બનતી જોવા મળશે. નવી અને નક્કોર આગાહી છે એ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે મિત્રો જો આપણે ખાસ જણાવી દઈએ તો અત્યારે પૂર્વીય ભારત છે, ઉત્તર ભારતના ભાગોમાં પણ આવનારી 19 તારીખના રોજ ફરી એકવાર માવઠાનું સંકટ છે એ ટોળાતું જોવા મળે છે. કોઈક ભાગમાં હળવો, કોઈક ભાગમાં ભારે વરસાદ છે એ જોવા મળશે. ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી પણ કરવામાં આવી. કારણ કે ગુજરાતના કચ્છના જે દરિયાકાંઠાનો ભાગ છે તમે લાઈવ જોઈ શકો છો. લખપત અને નળિયાના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશના, જેમાં ભારતના અરબ સાગરને અડીને આવેલા ખાસ ભુવનેશ્વરના વિસ્તારોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી, મદુરાઈના વિસ્તારની અંદર અસર દર્શાવશે. ભુવનેશ્વરના વાતાવરણ, ધાનવડ છે, ઢાકાના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો બદલાતા હવામાનને લઈને નક્કોર આગાહી છે એ પણ કરવામાં આવી રહી છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના હવામાનને લઈને નવી આગાહી છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. તો ગુજરાતવાસીઓને ખાસ તૈયાર રહેવું પડશે, કારણ કે ફરી એકવાર ગુજરાતમાં ચોમાસા પહેલાં જે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે એ દર્શાવવામાં આવી છે. તો કોઈક ભાગમાં વરસાદની શક્યતા છે. હા મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી એક સાથે 2 વરસાદી સિસ્ટમો આગળ વધી રહી છે અને સક્રિય બનતી આ નવી સિસ્ટમોની અસરોને લઈને અત્યારે જ દક્ષિણ ભારતના ભાગોમાં એલર્ટ જાહેર કરવામાં આવી. માછીમારનો દરિયો ન ખેડવા સાવચેત રહેવામાં કહેવામાં આવ્યું છે. અને મિત્રો આ વાવાઝોડું છે મોટો વળાંક લેશે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહ્યા છે અને જેમના કારણે શ્રીલંકા, તમિલનાડુ, પોંડુચેરીના વિસ્તારની અંદર, કેરળના વિસ્તારની અંદર, મદુરાઈના વિસ્તારની અંદર ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જો નજર કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ હવે પછી નવી દિલ્હીનો વિસ્તાર છે ત્યાં મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારો સુધી અત્યારે જળ હોનારત સર્જાણી છે.
વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અફઘાનિસ્તાનના ક્ષેત્રથી લઈને હવે પછી ઓમાનના સંપૂર્ણ વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે અને નવી નક્કોર આગાહી કરવામાં આવશે. અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરો પણ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતમાં હજુ પણ ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. રેન અને ઠંડા વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં કોઈ પ્રકારે વરસાદની શક્યતા નથી, પરંતુ તાપમાનની અંદર જો નજર કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદી શક્યતા ઓછી છે, પરંતુ ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. પરંતુ અત્યારનું લાઈવ ટેમ્પરેચર જોવામાં આવે તો મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આમ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધશે, જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી કોઈક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની અને પોતાની દિશા ફંટાવીને જો ઉત્તર દિશા તરફ આવશે તો મિત્રો તમે લાઈવ જોઈ શકો છો. આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કે દરિયાકાંઠાના ભાગોમાં ખાસ અસર જોવા મળશે અને નવી અને નક્કોર આગાહી પણ કરવામાં આવી છે. ચોમાસું મિત્રો ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડુંક નબળું રહેશે, એટલે કે 94% સુધીનો વરસાદ છે કે જે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન નોંધાય તેવી આગાહી સામે આવી. પરંતુ એવી પણ શક્યતા રહેલી છે કે આમ ચોમાસાને લઈને મિત્રો જો મોટું પૂર્વ અનુમાન હવામાન વિભાગ તરફથી હવામાન વિભાગની એજન્સી છે સ્કાયમેટ દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો છે દક્ષિણ ભારતના ભાગો તરફ બનતી જોવા મળશે. આ ભાગોની અંદર જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહી છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પોતાની અસરો હળવી દર્શાવી રહી છે, પરંતુ કઈ ભાગોની અંદર લાઈવ તીર સિસ્ટમનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. મિત્રો 17 તારીખના રોજ તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે પોરબંદર છે, પોરબંદરથી લઈને મિત્રો ભાણવડ છે, જૂનાગઢના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળની વચ્ચે મેઘરાજા મનમૂકીને વરસવાના છે. પરંતુ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો જે રીતે અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ અસર દર્શાવી રહી છે, એવી જ રીતે બંગાળની ખાડીમાં કોઈ વરસાદી સિસ્ટમ છે એ પણ અત્યારે ભુવનેશ્વરના વિસ્તારો છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદના વિસ્તારો છે, વિજયવાડાના વિસ્તારો છે, બેંગલુરુ બેંગલવીના વિસ્તારની અંદર અસર દર્શાવી રહ્યા છે. આ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને વિસ્તારની અંદર જે બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના તમામ વિસ્તારોની અસર કરશે. આ સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે જળ હોનારત સર્જાશે. નવી વરસાદી સિસ્ટમની અસરોને લઈને ઉત્તર ભારતના જે બેંગલુરુ બેંગલવીન ખાસ કે મિત્રો જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે ત્યાં પણ નવી અસરો દર્શાવવામાં આવી છે. બદલાતા હવામાનને લઈને અત્યારે જ નવી અને નક્કોર આગાહી છે એ હવામાન વિભાગે જાહેર કરી છે.